કેશોદના જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં પ્રિન્સિપાલનો વિદાય સમારંભ યોજાયો. વિદાય સમારંભમાં હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યા. આજરોજ કેશોદની શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા મંજુબેન ભીમાણીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં જીડી વાછાણી કન્યા વિદ્યાલયની 5 શાખાના ટ્રસ્ટીઓ સીડી લાડાણી સાહેબ, જયેશભાઈ લાડાણી, ભરતભાઈ વડારિયા, દરેક સંસ્થાના આચાર્ય, સ્ટાફગણની હાજરીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટી અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. વિદાય સમારંભમાં જ્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા વિદાય પ્રવચન આપવામાં આવી રહ્યું હતું ત્યારે દીકરીઓ ધ્રુસકે રડી પડી. ટ્રસ્ટીઓ દ્વારા મંજુબેનના 31 વર્ષના કાર્યકાળની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. સંસ્થામાં ભણતી દીકરીઓને પોતાની જ દીકરીઓ માની કાર્ય કરેલું છે તેવું ટ્રસ્ટીઓ દ્વારા વાત કરવામાં આવી હતી. વિદાય લઈ રહેલા મંજુબેન ભીમાણીએ જણાવ્યું છે 7 ઓગસ્ટ 93માં શિક્ષક તરીકે જોડાયા, ત્યારબાદ 8 માર્ચ 2007થી પ્રિન્સિપલ તરીકેની સેવા બજાવી હતી. આ દરમિયાન મને શ્રેષ્ઠ આચાર્યનો મારો એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા 2018માં આપવામાં આવ્યો છે. આમ તો હું આ સંસ્થાની દીકરી તરીકે જોડાઈ હતી. માવતરના ઘરેથી દીકરી વિદાય લેતી નથી. વિદ્યાર્થીઓ, સ્ટાફગણ તથા ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મોરી સાહેબ, ભુવા સાહેબ વગેરે દ્વારા ભારે શ્રીમત ઉઠાવવામાં આવી હતી. હું ભીમાણી મંજુલાબેન બેચરભાઈ આ શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલયમાં 31 વર્ષથી ફરજ બજાવતી હતી, જેનો આજે અમારા ટ્રસ્ટીગણ, સ્ટાફગણ અને તમામ સંસ્થાઓ દ્વારા એક વિદાય સમારંભનો કાર્યક્રમ ઐતિહાસિક રીતે રાખવામાં આવ્યો, જેમાં મારા તમામ વિદ્યાર્થીની બહેનો, મારો તમામ ટ્રસ્ટીગણ, મારી 5 સંસ્થાઓના તમામ સ્ટાફગણે હાજરી આપી અને મારા આજે વિદાય કાર્યક્રમની અંદર ખૂબ અનેરો ઉત્સાહ બતાવી અને મારો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. જેણે મારા કાર્યની કદર કરી એ બદલ હું તમામ ટ્રસ્ટીગણ, સ્ટાફગણ તેમજ તમામ સંસ્થાઓ અને બાળકોને આભારી છું. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.